નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સીતાબ કાદરી. આજે ધનિયાણા ચોકડીથી માલણ દરવાજા સુધી છેલ્લા 8 માસથી રસ્તો ખોદી નાખેલ છે અને તેના સંદર્ભે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈના પેટના પાણી હલતું નથી, જેથી લઈને વેપારીઓ આજે નગરપાલિકા આવેદનપત્ર આપવા ગયા હતા. એમણે કહ્યું કે જિલ્લા પંચાયતમાં આવે છે અને જિલ્લા પંચાયત ગયા તો નગરપાલિકાનું કહેવામાં આવ્યું, એટલે એકબીજા ઉપર ખો નાખવાની વાત છે. ત્યારે ત્યાં એટલી બધી ધૂળ ઉડે છે અને ત્યાંના લોકોનું આરોગ્ય સાથે પણ અત્યારે ચેડા થઈ રહ્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ 8-9 મહિનાથી રસ્તો લોક છે. એટલે લોક નથી પણ મતલબમાં ખોદી નાખ્યો હોય, પાઇપલાઇન કરી એટલે તે હજી સુધી સેપટ ને ધૂળ ઉડે ને ખાડા પડ્યા. કોઈ જવાબ કોઈ વાપરતા નહીં, નથી મ્યુનિસિપાલિટીવાળા વાપરતા, નથી PWવાળા વાપરતા. અમારે રજૂઆત કોને કરવાની? PWવાળા કે મ્યુનિસિપાલિટીમાં જો, મ્યુનિસિપાલિટીવાળા PWવાળા કહો. મ્યુનિસિપાલિટીવાળા વેરો લેવા આવે, જવાબ વાપરતા નથી, તો અમારે કોના જોડે જવાનું? હે, હવે અત્યારે ગયા હતા કે પાણી છોટો 10 મિનિટમાં તો ઉડી જાય, અને 10 મિનિટમાં પાણી ઉડી જાય, ફેર સેપટ ચાલુ થઈ જાય. ડસ્ટ પેલું લાલ નોખે થોડું અને તમારે ચલાવી લે. અને પેલા હમણાં નેતા બીજો આવે કોઈ બી તો રાતોરાત રોડ થઈ જાય. હે, એ કોઈ મંજૂરી કે PW કે મ્યુનિસિપાલિટીની કોઈ જરૂર જ પડતી નથી. જો આ રસ્તો 2-3 દિવસમાં નિકાલ નહીં આલે, કે કોનો મ્યુનિસિપાલિટીનો હોય કે PWવાળાનો હોય, નિકાલ નહીં આલે ને તો અમે જો 100-150 માણસ થઈને રસ્તો લોક કરી દેશું. હા, એને જવાબ આપવો પડશે. પરસોત્તમભાઈ જોઈતાભાઈ પટેલ. આજે ધનિયાણા 4 રસ્તાથી દરેક વેપારી ભાઈઓ નગરપાલિકા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તેમાં વાત એવી છે કે ધનિયાણા ચોકડીથી માલણ દરવાજા સુધીનો રસ્તો એક બાજુ ખોદી નાખેલ છે, એનું નિરાકરણ છેલ્લા 8 મહિનાથી નથી. એ આખી પાલનપુરની જનતા જાણે છે. જિલ્લા કલેક્ટર બી ત્યાંથી ચાલતા હશે, નગરપાલિકાના પ્રમુખ બી ચાલતા હશે, જિલ્લા પંચાયતના પ્રમુખ બી ચાલતા હશે, એમને પણ ધ્યાને હશે જ. અને એ પાલનપુરથી જે ગામડા આજુબાજુના ગામડા છે એ ત્યાંના લોકો ત્યાંથી મેન માર્ગ કહેવાય, જે શ્વાસ કહેવાય, શ્વાસનળી પ્રમુખનો રોડ કહેવાય. હવે એવા રોડનું આજે સમારકામ નથી થતું, એના લીધે આજુબાજુના વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અને આ પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓના અકસ્માત અમે અમારી નરી આંખે જોયેલા છે. અને ટ્રાફિકની સમસ્યા તો દિવસમાં 8 થી 10 વખત 2 બસ સામે આવે એટલે અડધો કલાક ટ્રાફિક થઈ જાય છે. એના લીધે આમ જ પબ્લિકને બી બહુ પારાવાર મુશ્કેલી પડી રહી છે. હવે આ સમસ્યાનું જો નિરાકરણ નહીં આવે તો અઠવાડિયામાં અમે બધા વેપારીઓ ભેગા થઈને રસ્તા રોકો આંદોલન કરવાના જ છીએ. એમાં કોઈ નવાઈ નથી. આજે નગરપાલિકામાં અમે રજૂઆત કરી એટલે નગરપાલિકાવાળા એમ કહે છે કે જિલ્લા પંચાયતના આમાં રોલ છે આ રોડમાં, અને જિલ્લા પંચાયત એમ કહે છે કે અમે ઠરાવ કરીને નગરપાલિકાને આપી દીધેલો છે. તો હવે આટીકુટીમાં અમે છેલ્લા 8 મહિનાથી 8 થી 10 વખત મીડિયાવાળા ભાઈઓને બી બોલાવીને એને રજૂઆત કરેલી છે, છતાં આનો કોઈ ઉકેલ આવ્યો નથી. અને આવેદન આવ્યું છે અને કલેક્ટર સાહેબને બી મળવા આવ્યા. આવેદન આપ્યું. અમારી રજૂઆત એવી છે કે સાહેબ છેલ્લા 8 મહિનાથી આ રસ્તો ખોદેલો છે અને કંઈ તકલીફોમાં એના